24માં અધ્યાયમાં શ્રી કપિલદેવજીના જન્મની કથા છે. શ્રી મૈત્રેયજી કહે છે, ઉત્તમ ગુણોથી સુશોભિત મનુકન્યા દેવહૂતિએ જ્યારે આવી વૈરાગ્યયુક્ત વાતો કહી ત્યારે કૃપાળુ કર્દમ મુનિને ભગવાન વિષ્ણુના કથનનું સ્મરણ થઈ આવ્યું અને તેમણે તેને કહ્યું. કરદમજી બોલ્યા કે હે નિર્દોષ રાજકન્યા, તું પોતાના વિશે આ પ્રમાણે ખેદ ન કર. તારા ગર્ભમાં અવિનાશી ભગવાન વિષ્ણુ જલ્દીથી પધારશે. હે પ્રિયા, તે અનેકવિધ વ્રતોનું પાલન કર્યું છે, તેથી તારું કલ્યાણ થશે. હવે તું સંયમ, નિયમ, તપદાન વગેરે કરતી રહીને શ્રદ્ધાપૂર્વક ભગવાનની ભક્તિ કર. આ પ્રમાણે આરાધના કરવાથી શ્રી હરિ તારા ગર્ભમાંથી અવતાર લઈને મારો યશ વધારશે અને બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ આપીને તારા હૃદયની અહંકારમય ગ્રંથિને છેદી નાખશે. શ્રી મૈત્રેયજી કહે છે કે વિદુરજી, પ્રજાપતિ કર્દમના આદેશમાં ગૌરવ ભાવ હોવાથી દેવહૂતિએ તેના પર પૂરો ભરોસો રાખ્યો અને તે નિર્વિકાર જગતગુરુ ભગવાન શ્રી પુરુષોત્તમની આરાધના કરવા લાગી. આ પ્રમાણે ઘણો સમય વીતી ગયા પછી ભગવાન મધુસૂદન કર્દમજીના ઓજનો આશ્રય લઈને તેના ગર્ભમાંથી એટલે કે દેવહૂતિના ગર્ભમાંથી જેમ કાષ્ઠમાંથી અગ્નિ પ્રગટે તેમ પ્રગટ થયા. તે સમય આકાશમાં વાદળો ઝર વરસાવતા ગર્જના કરી કરીને વાજા વગાડવા લાગ્યા. ગંધર્વો ગાન કરવા લાગ્યા અને અપ્સરાઓ આનંદિત થઈને નાચવા લાગી. આકાશમાંથી દેવતાઓએ વરસાવેલા દિવ્ય પુષ્પોની વૃષ્ટિ થવા લાગી. બધી દિશાઓમાં આનંદ છવાઈ ગયો. જળાશયોનું જળ નિર્મળ થઈ ગયું અને બધા જ જીવોના મન પ્રસન્ન થઈ ગયા. એ જ સમયે કરદમજીના સરસ્વતી નદીથી વીંટળાયેલા તે આશ્રમમાં મરીચી વગેરે મુનિઓની સાથે શ્રી બ્રહ્માજી પધાર્યા. હે શત્રુ દમનકારી વિદુરજી, સ્વયં સિદ્ધ જ્ઞાનથી સંપન્ન અજન્મા બ્રહ્માજીને એ વાતની ખબર પડી ગઈ હતી કે સાક્ષાત પરબ્રહ્મ ભગવાન વિષ્ણુ સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કરવા માટે પોતાના વિશુદ્ધ સત્વમય અંશથી અવતીર્ણ થયા છે. આ બધી વાત છે સિદ્ધપુર પાટણ બિંદુ સરોવરની. અને હવે કશ્યપજી અવતાર થશે. કપિલજી, હા, ઈ જ કપિલજી પધાર્યા. દેવહૂતિના ગર્ભમાંથી જે પ્રગટ થયા કપિલજી. શ્રી બ્રહ્માજીએ કહ્યું, તેથી ભગવાને જે કાર્ય કરવા ઈચ્છતા હતા તેનું તેમણે વિશુદ્ધ ચિત્તે અનુમોદન કર્યું તથા તેનો આદર કર્યો અને પોતાની સમસ્ત ઇન્દ્રિયોની પ્રસન્નતા પ્રગટ કરતા કર્દમજીને આ પ્રમાણે કહ્યું. શ્રી બ્રહ્માજીએ કહ્યું કે હે પ્રિય કર્દમ, તમે બીજાઓને માન આપનારા છો. તમે મારું સન્માન કરીને મારી આજ્ઞાનું જે પાલન કર્યું છે તેનાથી તમારા વડે નિષ્કપટ ભાવે મારી પૂજા સંપન્ન થઈ છે. પુત્રોએ પોતાના પિતાની સૌથી મોટી સેવા એ જ કરવી જોઈએ કે તેઓ જેવી આજ્ઞા એમ કહીને તેમના આદેશનો આદરપૂર્વક સ્વીકાર કરે. હે પુત્ર, તમે સભ્ય છો. તમારી આ સુંદર પુત્રીઓ પોતાના વંશ થકી આ સૃષ્ટિને અનેક પ્રકારે વધારશે. હવે તમે મરીચી વગેરે આ મુનિવરોને તેમના સ્વભાવ રુચિ અનુસાર પોતાની પુત્રીઓ સમર્પિત કરો અને સંસારમાં પોતાની સુકીર્તિ ફેલાવો. હે મુનિ, હું જાણું છું કે જેઓ સમસ્ત પ્રાણીઓના નિધિ છે, તેમના અભિષ્ટ મનોરથોને પૂરા કરનારા છે, તે આદિ પુરુષ નારાયણ જ પોતાની યોગ માયાથી કપિલના રૂપમાં અવતર્યા છે. પછી તેમણે દેવહૂતિને કહ્યું, હે રાજપુત્રી, સોનેરી વાળ અને કમળ જેવા વિશાળ નેત્રો અને કમલ ચિહ્નિત ચરણ કમળો વાળા શિશુના રૂપમાં કૈટભાસુરને હણનારા સાક્ષાત શ્રી હરિએ જ જ્ઞાન વિજ્ઞાન વડે કર્મોની વાસનાઓના મૂળોનું ઉચ્છેદન કરવા માટે તારા ગર્ભમાં પ્રવેશ કર્યો છે. એ અવિદ્યાજનિત મોહની ગ્રંથિઓને છેદીને પૃથ્વી પર સ્વચ્છંદ વિચરણ કરશે. એ સિદ્ધોના સ્વામી થશે અને સાંખ્યાચાર્યોના પણ માનનીય થશે. આ લોકમાં તમારી કીર્તિનો વિસ્તાર કરશે અને કપિલના નામે વિખ્યાત થશે. એટલે બ્રહ્માજી આ નામ આપ્યું છે કપિલ. શ્રી મૈત્રેયજી કહે છે કે હે વિદુરજી, જગતનું સર્જન કરનારા બ્રહ્માજી તે બંને કર્દમ અને દેવહૂતિને આ પ્રમાણે આશ્વાસન આપીને નારદ અને સનક વગેરેને સાથે લઈને હંસ પર આરૂઢ થઈને બ્રહ્મલોકમાં પ્રસ્થાન કરી ગયા. બ્રહ્માજીના ગયા પછી કર્દમજીએ તેમની આજ્ઞા અનુસાર મરીચી વગેરે પ્રજાપતિઓની સાથે પોતાની પુત્રીઓના વિધિપૂર્વક લગ્ન કરી દીધા. તેમણે પોતાની કલા નામની પુત્રી મરીચીને, અનસુયા નામની પુત્રી અત્રિને, શ્રદ્ધા અંગીરાને, હવિર્ભૂ પુલસ્ત્યને સમર્પિત કરી. પુલહને તેમને અનુરૂપ ગતિ નામની પુત્રી અર્પિત કરી.
ક્રતુની સાથે પરમ સાધ્વી ક્રિયાનું લગ્ન કર્યું. ખ્યાતિ ભૃગુજીને અને અરુંધતી વશિષ્ઠજીને સમર્પિત કરી. અરુંધતી દેવહૂતિના દીકરી. અહીંયા ખ્યાતિ અને ભૃગુથી લક્ષ્મીજીના અવતારની પણ કથા છે. એમની દીકરી રૂપે લક્ષ્મીજી પ્રગટ થયેલા, એટલે ભાર્ગવી એવું નામ આપણે લક્ષ્મીજીનું પાડીએ છીએ. એટલે ખ્યાતિ પુત્રી અથવા તો ભૃગુ કન્યા એટલે લક્ષ્મીજી, આવી પણ વાત મળે છે. શાંતિ નામની પુત્રી અથર્વા ઋષિને અર્પિત કરી કે જેનાથી યજ્ઞ કર્મનો વિસ્તાર કરવામાં આવે છે. કરદમજીએ તે વિવાહિત ઋષિઓનો તેમની પત્નીઓની સાથે ઘણો સત્કાર કર્યો. આ પ્રમાણે લગ્ન થઈ ગયા પછી તે બધા ઋષિઓ કરદમજીની આજ્ઞા લઈને અતિ આનંદપૂર્વક પોતપોતાના આશ્રમોમાં સીધાવી ગયા. કરદમજીએ જોયું કે તેમને ત્યાં સાક્ષાત દેવાધિદેવ શ્રી હરિએ જ અવતાર લીધો છે, તો તેઓ એકાંતમાં તેમની પાસે ગયા અને તેમને પ્રણામ કરીને આ પ્રમાણે કહ્યું: અહો, પોતાના પાપ કર્મોને કારણે આ દુઃખમય સંસારમાં વિવિધ પ્રકારે પીડિત થતા રહેતા મનુષ્યો પર દેવતાઓ તો ઘણો સમય વીત્યા પછી પ્રસન્ન થાય છે, પરંતુ જેમના સ્વરૂપને યોગીઓ અનેક જન્મો પર્યંત સાધન કરવાથી સિદ્ધ થયેલી સમાધિ વડે એકાંતમાં જોવાનો પ્રયત્ન કરે છે, તે પોતાના ભક્તોનું રક્ષણ કરનારા શ્રી હરિ જ વિષય લોલુપ એવા અમારા થકી થનારી પોતાની અવજ્ઞાનો જરાય ખ્યાલ કર્યા વગર જ અમારે ઘેર અવતર્યા છે. આપ વાસ્તવમાં પોતાના ભક્તોનું માન વધારનારા છો. આપે પોતાના વચનોને સત્ય કરવા અને સાંખ્ય યોગનો ઉપદેશ કરવા માટે જ મારે ત્યાં અવતાર લીધો છે. આપ પ્રાકૃત રૂપથી રહિત છો. આપ પ્રાકૃત નથી, કારણ કે આપ સ્વયંભૂ છો. આપ પ્રકૃતિથી ઉત્પન્ન થનારા નથી. આપના ચતુર્ભુજ વગેરે જે અલૌકિક રૂપો છે તે જ આપને યોગ્ય છે, તથા મનુષ્ય સદૃશ જે રૂપો આપના ભક્તોને પ્રિય લાગે છે તે પણ આપને રુચિકર પ્રતીત થાય છે. એટલે ભગવાન ક્યારેક અંતર્યામી રૂપે હોય, પછી ભગવાન બ્રહ્મ રૂપે અવતરે, પછી ભગવાન અવતાર ધારણ કરે, પછી ભગવાન છે એ પોતે દરેકના હૃદયની અંદર આત્માના રૂપે હોય, અને ભગવાન એ અર્ચાવતારના રૂપમાં હોય. એટલે સૌથી સહજ તો અર્ચાવતાર છે કે જે આપણી સામે છે. કદાચ એ બ્રહ્મ કે અંતર્યામી કે આત્મા રૂપે તો પ્રાપ્ત નથી, પણ જેની આપણે સેવા પૂજા કરીએ છીએ અથવા તો જેને આપણે જોઈએ છીએ, જેનો સ્પર્શ થઈ શકે, જેની સાથે વાત થઈ શકે, જેમના સાથે આપણો સંવાદ થઈ શકે અથવા તો જેની સાથે આપણો વ્યવહાર થઈ શકે, એવું જે અર્ચાવતાર છે ને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. કે અંતર્યામી ને બ્રહ્મ તત્વ તો બહુ દૂર પડે, પણ જેની આપણે પૂજા કરી શકીએ, જેની સામે આપણે આપણી ભાવનાઓ વ્યક્ત કરી શકીએ, એ સૌથી સહજ છે. એટલા માટે વલ્લભાચાર્યજીએ દરેકને પોતપોતાની નિજ સેવા અર્પણ કરી. કે યોગીઓ તો મનસા પશ્યંતી, એ તો મનથી જોવે પણ એ તો બહુ દૂર પડે, પણ એક કે જે પોતાની નજીક પોતાનું એક સ્વરૂપ હોય અને જે પોતાનું જ હોય અને એ પોતાની સેવા જે કરે અને એનાથી એને જે તરત અનુભૂતિઓ થાય તો એ સહજ બની જાય. બાકી ધ્યાન સમાધિ કે કર્મ કે એ બધું તો બધા માટે બહુ પેલું નથી, પણ જો સેવા ક્રમથી જોડાઈ જાય તો વ્યવહારની અંદર બહુ તરત જ પરમાર્થને લાવી શકાય. કે માણસ બસ ખાલી એટલું વિચારે કે હું મારી જેટલી ચિંતા કરું એટલે મારા સેવ્યની કરું. એટલે આપણે ત્યાં તો વૃંદાવનના સંત એમ કે દિખા કે ખાલો ઓર ધો કે પી લો. સેવા એટલે શું? તો કે દિખા કે ખાલો, ભગવાનની સામે ધરો કે ભગવાન પેલા તમે આરોગો, દિખા કે ખાલો ઓર ધો કે પી લો, ભગવાનને પંચામૃત સ્નાન કરાવી શુદ્ધ જળથી સ્નાન કરીને પછી એ જ પી જાય. કે ધો કે પી લો, ભગવાનને સ્નાન કરાવીને પછી પોતે જ પ્રસાદ રૂપમાં લઈ લે. એટલે એટલું સહજ છે સેવા કે આપણે એટલા માટે આપણે ત્યાં સગુણની અને નિર્ગુણની બંનેની સેવા છે. એક તો સગુણ રૂપે મૂર્તિઓ છે અને નિર્ગુણ રૂપે શિવલિંગ અને શાલિગ્રામજી છે, એની આપણે સેવા કરીએ છીએ. તો ભગવાન છે એ પૂજાના રૂપમાં એ પૂજકની પ્રત્યે બહુ સહજ જોડાઈ જાય. એટલે પૂજા કરનારાની પવિત્રતા, નિત્ય થતી પૂજા અને એ ઉત્સવ સ્વરૂપના થતા બધા ઉત્સવો, આ ત્રણ વસ્તુઓ જ્યારે આમ બરોબર થાય ને ત્યારે ઉત્સવ સ્વરૂપ છે ને નાચવા લાગે. એ પોતે પ્રગટ થઈને બધાની સાથે વર્તવા લાગે. એ પૂજકનો ભાવ કેવો છે તે, એની પવિત્રતા કેવી છે તે, એ નિત્ય પૂજા કેવી રીતે કરે છે તે, કારણ કે એની ડેઈલી વર્શિપ થવી એ બહુ જરૂરી છે. કોઈ વસ્તુ કેટલી ઉત્તમ થાય છે એની એટલી જરૂર નથી જેટલું એ નિત્ય થવું જરૂરી છે.
એક જ માળા થાય પણ એ રોજ થાય ને એ બહુ કામ. એક દિવસે 50 થઈ ગઈ પછી બીજે દિવસે છોડી દે. અને આપણે જેવું માની લીધું છે કે ભાઈ એક દિવસ છૂટી જાય તો બીજા દિવસે કરી લેવું. એક કર્મના ભાગમાં બહુ એ સરસ હિસાબ છે, પણ સાધનાના ભાવમાં તો ડેઈલી રિચાર્જ થવું આ બહુ ઉત્તમ વાત છે. એટલે ભલે એક કોઈ નિયમ અને બહુ નાનકડો અને સહજ નિયમ, પણ એ જો ડેઈલી થાય પછી શરીરને એની આદત પડી જાય. એવો નિયમ છે કે 6 મહિના કે 1 વર્ષ એ તો પોતપોતાની સ્થિતિ ઉપર ડિપેન્ડ કરે. શરીરને જો આદત પાડી દેવામાં આવે. રૂપ ગોસ્વામી છે, એમણે જયારે દીક્ષા લીધી મહામંત્રની, હરે કૃષ્ણ મહામંત્રની ચૈતન્ય મહાપ્રભુ પાસેથી, એટલી હદે જપ કર્યા કે શૌચ ક્રિયામાં પણ જપ થવા લાગ્યા. અને પછી એમને બહુ દુઃખ થતું કે હું મારી જીભને રોકી નથી શકતો. આખો દિવસ હું હરે કૃષ્ણ 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 હરે હરે નો જપ કરું છું. હવે તો મારી જીભને એટલી આદત પડી ગઈ કે હું જયારે સુઈ જાઉં ને ત્યારે પણ મારા મનમાં એ જ ચાલે છે. અને મને સમાધિ લાગી જાય તો પણ ખબર નથી પડતી, શરીર પોતાના રોમ રોમ માંથી જપ કરે છે. તો હવે હું આવી અપવિત્ર અવસ્થામાં પણ જપ કરું તો કેવું મને એમ દોષ લાગે એવું મને લાગે છે. ત્યારે પછી મહાપ્રભુ કહે છે કે તમે ચિંતા ન કરો, હવે તમારા વશમાં નથી. અત્યાર સુધી તમે મંત્રને પકડ્યો હતો, હવે મંત્ર એ તમને પકડ્યા છે. આપણે માળા ફેરવીએ પણ પછી માળા આપણને ફેરવી નાખે ને ત્યારે માળા ફરી કહેવાય. એટલે આ બધા નિયમો બહુ અદ્ભુત છે. સાધક ભાવે છે ને આ થાય. ધાર્મિક હોવામાં એવું છે કે ધર્મનું આપણે પાલન ક્યારેક પોતાના સંતોષ માટે, ક્યારેક બીજાના સંતોષ માટે કરીએ. પણ અધ્યાત્મ અને સાધક ભાવમાં એવું છે કે એમાં આપણે કોઈને દેખાડવા માટે નહીં, નિજાનંદ માટે કરીએ. એટલે આપણે ત્યાં વૈષ્ણવ છે ને પોતાની સેવા કોઈને દેખાડે નહીં કે જો હાલો તમને મારું મંદિર બતાવો, એવું બહુ ઓછું કે એ પોતાને સેવા પોતાની સાધનાને ગુપ્ત રાખે. અને જેટલો વધારે દ્રઢી એટલું વધારે રહસ્યપૂર્ણ રાખે. કારણ કે એ પોતાનો ખજાનો છે, એ કોઈને કહે નહીં કે હું આ કરું છું એમ. પોતાને ખબર પણ હોય કે હું આ કરું છું એનાથી મને અનુભવ થાય છે, વહેંચવા જેવું છે, પણ એ કોઈ દિવસ કહે નહીં, એને ગુપ્ત રાખે. એ પોતાની સાધનાનું રહસ્ય છે કે એને જેટલું ગુપ્ત રાખીએ એટલું એ વધારે ફળદાયી બને. ખજાના રાજાઓ પાસે હોય પણ કોઈ દિવસ ખોલીને, એમ યોગ્ય અને સાધકો કોઈની સામે ખુલી ન જાય. પૂછે એટલું કે, બાકી પોતે પૂછે એટલું કહીએ ને બાકી મૌન સેવી અરે પાનબાઈ. બાકી તો ચૂપ રહે. દ્રઢ વૈરાગ્ય અને અભ્યાસમાં રહીએ. પોતાનો વૈરાગ્ય અને અભ્યાસ છે ને કન્ટિન્યુ રાખે, પણ એ કોઈ દિવસ વ્યક્ત ન કરે. અવ્યક્તની સાધનામાં છે ને જેટલા અવ્યક્ત રહીએ ને એટલું વધારે વ્યક્ત થાય. એટલે જે અવ્યક્તને વ્યક્ત કરવું છે ને તો પોતે બધું અવ્યક્ત રાખવાની બહુ જરૂર છે. કારણ કે આપણે વ્યક્ત થવા માંડીએ તો જે અવ્યક્ત છે એને ચાન્સ જ નથી મળતો. એટલા માટે એટલે ઈશ્વર છે ને એ અર્ચાવતાર રૂપે બહુ નજીક છે. એટલે એ સ્વરૂપ સેવા, મંત્ર જપ, આ બધા પાઠ અનુષ્ઠાન આવું જે નિત્ય થાય એનાથી ઈશ્વરનું તાદાત્મ્ય વધારે જોડાય. એટલે આમાં કહેશ કે પ્રાકૃત રૂપે તો આપ રહિત છો, આપ તો ચતુર્ભુજ વગેરે અલૌકિક રૂપો પણ ધારણ કરો છો. અને મનુષ્ય રૂપે તો આપ બહુ પ્રિય લાગો છો, તો પણ આપ બધાને રુચિ કરશો. આપની પાદપીઠ એટલે કે ચરણ પાદુકા એ તત્વજ્ઞાનના ઈચ્છુક વિદ્વાનો વડે સદૈવ વંદનીય છે. ઐશ્વર્ય, વૈરાગ્ય, યશ, જ્ઞાન અને વીર્ય આ 6 ઐશ્વર્યોથી આપ પરિપૂર્ણ છો. હું આપના શરણે છું. આ ભગવાનના 6 ઐશ્વર્ય છે. ભગવાનમાં શું શું છે? તો ભગવાનમાં ઐશ્વર્ય છે, ભગવાનમાં વૈરાગ્ય છે, ભગવાનમાં યશ છે, ભગવાનમાં જ્ઞાન છે, ભગવાનમાં ઓજ છે અને ભગવાનમાં શ્રી છે. આ ષડૈશ્વર્ય છે ને આ 6 ઐશ્વર્યોથી ભગવાન પૂર્ણ છે. એટલા માટે હું આપના ચરણોમાં પ્રણામ કરું છું. હે પરબ્રહ્મ, સઘળી શક્તિઓ આપને આધીન છે. પ્રકૃતિ, પુરુષ, મહત્તત્વ, કાળ, ત્રિવિધ અહંકાર, સમસ્ત લોક અને લોકપાલોના રૂપમાં આપ જ પ્રગટ છો. તથા સર્વજ્ઞ પરમાત્મા એવા આપ જ આ સઘળા પ્રપંચ અને ચેતના શક્તિ વડે પોતાનામાં જ લીન કરી લો છો. ભગવાન છે ને જન્મ નથી લેતા, ભગવાન છે પ્રગટ થાય છે. જન્મ લેવો અને પ્રગટ થવા બેમાં ફરક છે. કૃષ્ણ જન્મમાં પણ એમ જ લખ્યું છે, નંદસ્વાત્મજ ઉત્પન્ન, દશમ સ્કંદના 5મા અધ્યાયમાં, કે નંદ હતું આત્મજ ઉત્પન્ન, એ તો થયા છે, જન્મ્યા નથી. થવું, બનવું, હોવું આ બધું બહુ જુદું જુદું સંસ્કૃત ભાષામાં.
એટલે અહીંયા જન્મ નથી લીધો, ભગવાન થયા છે, પ્રગટ થયા છે. એટલામાં કહે છે કે આપ તો પ્રગટ થાવ છો અને બધાથી સર્વાતીત પણ આપ જ છો. એવા હે ભગવાન કપિલ, હું આપનું શરણ લઉં છું. અહીંયા પિતાજી પોતાના પુત્રની સ્તુતિ કરે છે. હે પ્રભુ, આપે જન્મ લઈને મારા ઋણને ઉતારી દીધું, કારણ કે પુત્ર થવાથી જ પિતૃ ઋણમાંથી મુક્ત થઈ શકાય છે. તે જ પ્રમાણે મારા બધા જ મનોરથો પૂર્ણ થઈ ચૂક્યા. હવે હું સંન્યાસ માર્ગ ગ્રહણ કરીને આપનું ચિંતન કરતો રહીને શોક રહિત થઈને વિચરણ કરીશ. આપ સમસ્ત પ્રજાઓના સ્વામી છો, તેથી જ એ માટે હું આપની આજ્ઞા ઈચ્છું છું. શ્રી ભગવાને કહ્યું, હે મુનિ, વૈદિક અને લૌકિક તમામ કર્મોમાં સંસાર માટે મારું કહેવું જ પ્રમાણ છે. તેથી તમને જે કહ્યું હતું કે હું તમારે ત્યાં જન્મ લઈશ, તેને સત્ય સિદ્ધ કરવા માટે જ આ અવતાર લીધો છે. આ લોકમાં મારો આ જન્મ લિંગ શરીરથી મુક્ત થવાની ઈચ્છાવાળા મુનિઓ માટે આત્મદર્શનમાં ઉપયોગી પ્રકૃતિ વડે તત્વોનું વિવેચન કરવા માટે જ થયો છે. લિંગ શરીર એટલે કે આ બાહ્ય શરીર, જેનું એક ચિહ્ન છે, એક શેપ છે, એટલે કલર છે, એટલે દેખાય છે, એટલે આપણે ઓળખી શકીએ કે આ છે. અને એ શરીરથી મુક્ત થવા માટે જે લોકો આત્મદર્શન માટે ઉપયોગી જે કઈ ભાથું બાંધે છે, એને હું ઉપદેશ આપીશ. અને ઉપયોગી જે પ્રકૃતિ વગેરે તત્વ, 25 તત્વોની જે વાત છે સાંખ્યમાં, આખો સાંખ્ય તો જો કે ભગવદ્ ગીતામાં પણ છે, એમાં અહીંયા પણ સાંખ્ય શાસ્ત્ર આપેલું છે. કહે છે કે એ તત્વોનું વિવેચન કરવા માટે મારો જન્મ થયો છે. આત્મજ્ઞાનનો આ સૂક્ષ્મ માર્ગ ઘણા સમયથી લોપ પામ્યો છે. તેને ફરીથી પ્રવર્તાવવા માટે જ મેં આ શરીર ધારણ કર્યું છે, એમ તમારે જાણવું. હે મુનિ, હું આજ્ઞા આપું છું કે તમે ઈચ્છા પ્રમાણે જાઓ અને પોતાના સમસ્ત કર્મો મને અર્પણ કરતા રહીને દુર્જય મૃત્યુને જીતીને મોક્ષ પદ મેળવવા માટે મારી ભક્તિ કરો. હું સ્વયં પ્રકાશ છું. અહીંયા ભગવાન પોતે કહે છે કે હું પોતે સ્વયં પ્રકાશ છું. સમસ્ત જીવોના અંતઃકરણમાં રહેનારો પરમાત્મા હું જ છું. તેથી જ્યારે તમે વિશુદ્ધ ભાવે પોતાના અંતઃકરણમાં મારો સાક્ષાત્કાર કરી લેશો, ત્યારે તમામ પ્રકારના શોકોમાંથી મુક્ત થઈને નિર્ભય પદ એટલે કે મોક્ષને પ્રાપ્ત કરી લેશો. એટલે આમાં કહેવા માંગે છે કે જીવન પૂરું થાય ને એ પહેલા જ આપણે આપણા મૃત્યુને જીતી લઈએ. એટલે મનુષ્ય શરીરમાં એ સંભાવનાઓ છે કે પોતે આ શરીરથી બિયોન્ડ થઈ શકે, આ શરીરમાં રહીને પણ શરીરથી અલગ થઈ શકે. એટલે શરીર પ્રત્યે કોઈ મોહ માયા ન રહે. જેમ વૃદ્ધાવસ્થા આવતા જે તે અંગોમાં વ્યાધિ થાય, એને લઈને એ શરીરના તે અંગો પ્રત્યેની મોહ માયા છૂટતી જાય. જોવાનું બંધ થતું જાય, બહુ દૂર દેખાવાનું બંધ થતું જાય, એટલે વ્યક્તિ સહજ જ એ જે ઇન્દ્રિયોના તત્ત સુખ છે ને એને છોડતો જાય. સંભળાવાનું બંધ થાય એટલે પછી ધીરે ધીરે બધા શોખ જે કાનને લગતા થઈ જાય. બોલાતું ન હોય તો પછી એ બહુ બોલશે નહીં, બહુ દોડાતું નહીં હોય, કામ નહીં થતું હોય તો પછી પોતે સહજ. એ છે ને એ વૈરાગ્ય નથી, એ તો મોહની નિવૃત્તિ છે. મોહની નિવૃત્તિ થવી અને વૈરાગ્ય થવા બેમાં બહુ ફરક છે. સંન્યાસના અનેક પ્રકારમાં એક છે તો મોહની નિવૃત્તિથી વૈરાગ્ય થાય, અને પોતે વૈરાગ્ય જાગે ને વૈરાગ્ય થાય. એક છોડી દેવું કે હવે મારાથી આનો ઉપયોગ નથી થાય, એમ તો એનો અર્થ એ થયો કે હવે તું હવે એના માટે યોગ્ય નથી રહ્યો એટલે તે છોડી દીધું. બાકી તારા મનની કામના તો મેં બી ઉછાળા મારે. પણ જ્યારે વૈરાગ્ય થઈ જાય ત્યારે તો સામે હોય છતાં પણ એના માટે પોતે યોગ્ય હોય છતાં પણ એનો ઉપભોગ ન કરે, એ ખરો વૈરાગ્ય છે. તો આમાં કહે છે કે તમે અંતઃકરણમાં વિશુદ્ધ ભાવે જ્યારે મારો સાક્ષાત્કાર કરશો ત્યારે મોક્ષને પામી જશો. હું માતા દેવહૂતિને પણ સમસ્ત કર્મોથી મુક્તિ અપાવનારું આત્મજ્ઞાન આપીશ, જેનાથી આ સંસારરૂપી ભયમાંથી તેઓ પણ પાર ઉતરી જશે. મૈત્રેયજી કહે કે ભગવાન કપિલના પ્રમાણે કહેવાથી પ્રજાપતિ કરદમજી તેમની પરિક્રમા કરીને પ્રસન્નતાપૂર્વક વનમાં પ્રયાણ કરી ગયા. અહીંયા પણ આમની પરિક્રમા કરી છે. ત્યાં અહિંસાપૂર્ણ સંન્યાસ ધર્મનું પાલન કરતા રહીને તેઓ એકમાત્ર ભગવાનના શરણે થઈ રહ્યા તથા અગ્નિ અને આશ્રમનો ત્યાગ કરીને નિસંગ ભાવે પૃથ્વી પર વિચરવા લાગ્યા. જે કાર્ય કારણથી પર છે, સત્વ વગેરે ગુણોના પ્રકાશક અને નિર્ગુણ છે,
તથા અનન્ય ભક્તિથી જ પ્રત્યક્ષ થાય છે તે પરબ્રહ્મમાં તેમણે પોતાનું મન જોડી દીધું. તેઓ અહંકાર, મમતા, સુખ દુઃખ વગેરે દ્વંદ્વોથી મુક્ત થઈને સમદર્શી એટલે કે ભેદ દ્રષ્ટિ રહિત તટસ્થ થઈને સૌમાં પોતાનો જ આત્મા જોવા લાગ્યા. તેમની બુદ્ધિ અંતર્મુખ બની અને શાંત થઈ ગઈ. તે સમયે કરદમજી શાંત મોજાવાળા સમુદ્ર જેવા જણાઈ આવતા હતા. આમાં પણ કીધું છે કે સર્વત્ર સમદર્શિનઃ. ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું કે આશ્વચાંડાલ પાકેભ્યો સર્વત્ર સમદર્શિનઃ. શ્રી નરસિંહ મહેતાજીએ પણ એવું કીધું કે સમદ્રષ્ટિ ને તૃષ્ણા ત્યાગી. સમદ્રષ્ટિ એટલે બધામાં સમદર્શન કરવું. શ્રી રામસુખદાસજીએ સંજીવની નામની એક ટીકા લખી ગીતાજી ઉપર, સાધક સંજીવની. એમાં એમણે બહુ અદ્ભુત વાત કરી છે. એમનું એક નાનકડું વર્ઝન છે ગીતા પ્રબોધન. એમાં બહુ અદ્ભુત સમજાવે છે સ્વામીજી કે સમદર્શન જ શક્ય છે, સમવર્તન શક્ય નથી. આશ્વ ચાંડાલ પાકેભ્યો એટલે કે તમે સામાન્યમાં સામાન્ય જીવથી લઈને ઉત્તમોત્તમ જીવ સુધીમાં બધામાં આત્મા છે, બધામાં ભગવાન છે, બધામાં એ ઈશ્વર છે. એનું કેવળ દર્શન થઈ શકે, સમવર્તન ન થઈ શકે. શેરીમાં રમતો કૂતરામાં એ જ આત્મા છે જે ઘરમાં કોઈ આદરણીય વડીલમાં હોય તો વડીલની સેવા કરતા હોય એવી રીતે પહેલા કૂતરાની સેવા ન થાય. જે ઘરનું બાળક છે એનામાં પણ એ જ આત્મા છે. જેમ કોઈ બાર કોઈ પશુ રખડતું હોય, કોઈ સામાન્ય ભિખારી હોય કે કોઈ બહુ મોટા વેપારી હોય કે શેઠ હોય કે કોઈ ઉત્તમ રાજા હોય કે કોઈ સામાન્ય ગરીબ માણસ હોય, કોઈને કોઈ પણ રીતે તમે અલગ અલગ રીતે જોવો, વસ્તુ કે વ્યક્તિને કે સજીવોને, પણ બધામાં સર્વત્ર સમદર્શન જ શક્ય છે, સમવર્તન શક્ય જ નથી. બધામાં ઈશ્વરને જોવા એવી વાત છે, વરતવું એવી વાત નથી. વરતવામાં તો પછી બહુ બધો ફરક પડી જાય. એટલે ભગવાને બહુ પ્રેક્ટિકલ વાત કરી કે બધામાં સમદર્શન જ કરવું, સમવર્તન શક્ય નથી. એટલે બધા પ્રત્યે છે ને સદભાવ રાખવો, સમભાવ શક્ય નથી. ઘણી બધી વખત આપણે સદભાવના નામે બહુ બધું કરીએ. ખરેખર સદભાવ શક્ય છે, સમભાવ શક્ય જ નથી. સમભાવ તો એ પરમહંસ અવસ્થા આવી જાય ને ત્યારે એવું લાગવા મળે કે પોતાનામાં પરમાં પણ ફરક ન લાગે. પણ વ્યવહારિક રીતે જયારે આપણે આધ્યાત્મિક જીવન જીવવું છે ત્યારે તો સર્વત્ર સમદર્શિન, બધામાં સમાનપણે જોવું. વરતવું તો અશક્ય જેવું જ છે, અશક્ય જેવું જ છે. એટલે કે છે કે તેઓએ સુખ દુઃખ વગેરે દ્વંદ્વ છોડી અને ભેદ દ્રષ્ટિ રહિત તેઓ સૌમાં પોતાનો આત્મા જોવા લાગ્યા. જેમ સુખદેવજી સર્વભૂત હિતે રતા, બધાના સર્વભૂત હૃદય હતા, એવી રીતે અહીંયા કરદમ ઋષિ છે પણ બધાની અંદર પોતાનાને જ જોવા લાગ્યા. બધામાં પોતાને જોવા લાગ્યા ને તો પણ એ જ આત્મદ્રષ્ટિ થાય, અથવા બધામાં પરમાત્માને જોઈએ તો પણ એ જ દ્રષ્ટિ થાય. એટલે જોવું અને એ પણ આત્મભાવે, એ બહુ મુખ્ય છે. કે આપણે વ્યક્તિને કે વસ્તુને ન જોતા, શરીરને કે સંબંધને ન જોતા કેવળ આત્મભાવે જોવામાં આવે. એટલા માટે તો શિવોહમની વાત છે કે સહ અહમ, તે જ હું છું અને હું જ તે છું. આ જે ભાવ છે કે ચિદાનંદ રૂપ નમે રાગ દ્વેષ, આ બધું જે છે એ આખું નિર્વાણ અષ્ટકમ જેની જે વાત છે એમાં જ છે કે બધામાં પોતાને જોવાને, પોતાના બધાને જોવા. અથવા બધાનામાં પોતાને જોઈએ તો આપણને જેમ પોતાનામાં રાગ દ્વેષ હોય એમ એનામાં થાય, અથવા તો બધાનામાં પોતાને જોઈએ તો જેમ પોતાને પ્રીતિ કરીએ એમ આપણે બધાને પ્રીતિ કરીએ. એટલે એ વાતામાં કહે છે કે પછી તો એ શાંત બની ગયા. પરમ ભક્તિભાવ વડે સર્વાંતર્યામી સર્વજ્ઞ શ્રી વાસુદેવમાં ચિત્ત સ્થિર થઈ જવાથી તેઓ તમામ બંધનોમાંથી મુક્ત થઈ ગયા. સમસ્ત ભૂતોમાં પોતાના આત્મભૂત શ્રી ભગવાનને અને સમસ્ત ભૂતોને આત્મ સ્વરૂપ શ્રી હરિમાં સ્થિત જોવા લાગ્યા. આ પ્રમાણે ઈચ્છા અને દ્વેષથી રહિત સર્વત્ર સમબુદ્ધિ અને ભગવદ ભક્તિ સંપન્ન થઈને શ્રી કરદમજીએ ભગવાનનું પરમ પદ પ્રાપ્ત કરી લીધું. આમ 24મો અધ્યાય સંપન્ન થયો. 25મા અધ્યાયમાં શૌનકજીએ પૂછ્યું, હે સુતજી,
તત્વોની સંખ્યા કરનારા ભગવાન કપિલ સાક્ષાત અજન્મા નારાયણ હોવા છતાં પણ લોકોને આત્મજ્ઞાનનો ઉપદેશ કરવા માટે પોતાની માયાથી ઉત્પન્ન થયા હતા. મેં ભગવાનના ઘણા બધા ચરિત્રો સાંભળ્યા છે. તેમ છતાં યોગી પ્રવર પુરુષ શ્રેષ્ઠ કપિલજીની કીર્તિ સાંભળતા સાંભળતા મારી ઇન્દ્રિયો તૃપ્ત થતી નથી. સર્વથા સ્વતંત્ર શ્રીહરિ પોતાની યોગ માયા વડે ભક્તોની ઈચ્છા અનુસાર શરીર ધારણ કરીને જે લીલાઓ કરે છે તે બધી જ કીર્તન કરવા યોગ્ય છે. તેથી તમે મને તે બધી લીલાઓ સંભળાવો. મને તે સાંભળવામાં ઘણી બધી શ્રદ્ધા છે. લીલા શબ્દનો અર્થ થાય લૌલ્યમ. લૌલ્ય એટલે હાલક ડોલક થવું. એ સ્થિર ચિત્ત પરબ્રહ્મ જયારે હાલક ડોલક થમણે એને નામ લીલા. આપણે લીલાઓ કહેતા ફક્ત ને ફક્ત પેલું આમ યુદ્ધ કે માખણ ચોરી કે રાસલીલા કે એવું બધું જ. પણ ખરેખર ભગવાને જેટલા અવતાર લીધા ને બધામાં જે કઈ કર્યું બધી લીલાઓ છે. લીલા શબ્દ છે ગુજરાતી ભાષામાં બહુ ક્યારેક આમ હલકો પણ થઈ જાય, પણ સંસ્કૃત પ્રમાણે લીલા એટલે લોલય હતી, જે હાલક ડોલક થઈ, જે સ્થિર હતું. એ બધાને આનંદિત કરવા માટે થઈને એણે જે કઈ કર્યું, એટલે જે પરબ્રહ્મ કે જે પોતે સાવ શાંત સ્થિર ચિત્ત એકાત્મ હતા, એમણે નીચે આવીને બધો પોતાનો વિસ્તાર કર્યો. એ લીલા એટલે તો ભગવાન એ લીલાવતારી અથવા તો લીલાને ધારણ કરનારા, લીલા કરનારા. એટલે લીલા એટલે કોઈ પર્ટિક્યુલર વાત નથી. લીલા એટલે ભગવાને જે કઈ કર્યું ને બધું લીલા કહેવાય. આપણે કરીએ બધું કામ કહેવાય, કાર્ય કહેવાય. ભગવાન કરી બધું લીલા કહેવાય. એમ હવે અહીંયા કોઈ એમ કે કપિલજીની લીલા સંભળાવો તો તરત સામાન્ય માણસને એમ થાય કે કપિલજીએ વળી કઈ લીલા કરી હતી, તો એને મનના લીલા એટલે પેલું બધું લાગવા લાગે. પણ લીલા એટલે ભગવાન જે કઈ કરે બધું જ લીલા. કારણ કે ઈ પરબ્રહ્મ છે. એ નીચે આવીને જે કઈ પણ આ બધું સામાન્ય મનુષ્ય જેવું કરે છે બધું લીલા છે. સૂતજી કહે કે તમારી જ જેમ વિદુરજીએ પણ જ્યારે આત્મજ્ઞાન વિશે પ્રશ્ન પૂછ્યો ત્યારે શ્રી વ્યાસજીના સખા ભગવાન મૈત્રેયજીએ પ્રસન્ન થઈને આ પ્રમાણે કહ્યું હતું. શ્રી મૈત્રેયજીએ કહ્યું કે વિદુરજી, પિતાના વનમાં ચાલ્યા ગયા પછી ભગવાન કપિલ માતાનું પ્રિય કરવાની ઈચ્છાથી તે બિંદુ સરોવર તીર્થમાં રહેવા લાગ્યા. એક દિવસે તત્વ સમૂહના પારદર્શી ભગવાન કપિલ ક્રિયાકલાપથી વિરત થઈને આસન પર વિરાજમાન થયેલા હતા. ત્યારે બ્રહ્માજીના વચનોને યાદ કરીને દેવહૂતિએ તેમને કહ્યું. દેવહૂતિ બોલ્યા કે હે ભૂમન, ભૂમા આ છે ને એક સંબોધન છે. આના પહેલા પણ એકવાર આવી ગયું. ભૂમા એટલે એક એવું તત્વ કે જેનાથી ઉપર કાંઈ નથી. ઉપનિષદો કે યોવૈ ભૂમા નાલ્પે સુખમસ્તી. એ એટલું બધું વ્યાપક છે કે એનાથી બહાર કાંઈ નથી. એટલે એની અંદર બધું જ છે. એને ભૂમા કહે છે. ભૂમા એટલે એ એટલું બધું વિશાળ છે, એટલું બધું શક્તિમાન છે, અને એટલું બધું અલૌકિક છે, અચિંત્ય છે અને વિરાટ છે. એ ભૂમા છે. બસ બસ ખતમ. આનાથી બહાર કાંઈ નથી. આ જે છે ને એ ભૂમા. કે હે ભૂમન, આ દુષ્ટ ઇન્દ્રિયોની વિષય લાલસાથી હું ખૂબ કંટાળી ગઈ છું. તેમની ઈચ્છા પૂરી કરતી રહેવાથી જ ઘોર અજ્ઞાન રૂપી અંધકારમાં પડેલી છું. હવે તમારી કૃપાથી મારી જન્મ પરંપરા સમાપ્ત થઈ ચૂકી છે. તેથી આ દુસ્તર અજ્ઞાન રૂપી અંધકારમાંથી પાર ઉતરવા માટે સુંદર નેત્રો રૂપી તમે પ્રાપ્ત થયા છો. તમે સમસ્ત જીવોના સ્વામી ભગવાન આદિપુરુષ છો તથા અજ્ઞાન રૂપી અંધકારમાંથી પાર ઉતરવા અંધ મનુષ્યો માટે નેત્ર સ્વરૂપ સૂર્યની જેમ ઉદય પામ્યા છો. હે દેવ, આ શરીર ઘર વગેરેમાં હું પણા મારાપણાનો જે દુરાગ્રહ હોય છે તે પણ તમે જ કરાવેલો છે. તેથી હવે તમે મારા આ મહામોહને દૂર કરો. તમે પોતાના ભક્તોના સંસાર રૂપી વૃક્ષ માટે કુહાડા સમાન છો. હું પ્રકૃતિ અને પુરુષનું જ્ઞાન પામવાની ઈચ્છાથી શરણાગત વત્સલ એવા તમારા શરણમાં આવી છું. તમે ભાગવત ધર્મોના જ્ઞાતાઓમાં સર્વશ્રેષ્ઠ છો. હું તમને પ્રણામ કરું છું. અને અહીંયા માં છે એ પ્રણામ કરે છે. આ બહુ પ્રસિદ્ધ શ્લોક છે. તમ ત્વા ગતાહમ શરણમ શરણ્યમ સ્વભૃત્ય સંસાર તરો કુઠારમ જિજ્ઞાસયાહમ પ્રકૃતે પુરુષસ્ય નમામિ સદ્ધર્મ વિદામ વરિષ્ઠમ. મંગલાચરણમાં ઘણા લોકો આ શ્લોકને ગાતા હોય છે. હે પ્રભુ, આપ મને એ ભાગવત ધર્મ કહો. એટલે મૈત્રેયજીએ કહ્યું કે આ પ્રમાણે માતા દેવહૂતિએ
પોતાની અભિલાષા વ્યક્ત કરી તે પરમ પવિત્ર હતી અને લોકોનો મોક્ષ માર્ગમાં અનુરાગ ઉત્પન્ન કરનારી હતી. તે સાંભળીને આત્મજ્ઞાની સત્પુરુષોની ગતિરૂપ શ્રી કપિલજી તેની મનોમન પ્રશંસા કરવા લાગ્યા અને પછી મંદ સ્મિતથી સુશોભિત મુખારવિંદથી આ પ્રમાણે કહેવા લાગ્યા. ભગવાન કપિલજીએ કહ્યું કે માતા, આ મારો નિશ્ચય છે કે અધ્યાત્મ યોગ જ મનુષ્યોના આત્યંતિક કલ્યાણનું મુખ્ય સાધન છે. હવે અહીંથી ક્રીમ કન્ટેન્ટ બધું શરૂ થાય છે. જ્યાં સુખ અને દુઃખનું સર્વથા નિવારણ થઈ જાય છે. અધિ એટલે નજીક, આત્મ આત્માની નજીક લઈ જાય એનું નામ અધ્યાત્મ, એનો યોગ એટલે કે જોડાણ, એનું નામ અધ્યાત્મ યોગ. આ મારો નિશ્ચય છે. જો ભગવાન ગેરંટી આપે છે કે આ મારો નિશ્ચય છે કે અધ્યાત્મ યોગ જ મનુષ્યનો આત્યંતિક કલ્યાણ કરવા માટે એનું મુખ્ય સાધન છે. જ્યાં સુખ અને દુઃખનું નિવારણ થઈ જાય છે. સુખ અને દુઃખ છે ને એ બે એવા છે કે જેને એક બેન્ચ ઉપર બે વિદ્યાર્થી બેઠવું છે. એટલે સુખ પહેલા હોય તો દુઃખ પછી હોય, સુખ પછી આવે તો દુઃખ એના પછી આવે. એક પછી એક વારા ફરતી. ક્યારેય પણ સુખ અને દુઃખ એ બંને એક સાથે આવતા નથી. એટલે અધ્યાત્મ યોગ છે ને એ એવું છે કે જ્યાં સુખ અને દુઃખની નિવૃત્તિ થઈ જાય છે. એનાથી ઉપર પણ એક સ્થિતિ છે કે જ્યાં સુખ પણ નથી રહેતું અને દુઃખ પણ નથી રહેતું. એટલે સાધક ભાવથી જીવનારાને દુઃખ પણ સાક્ષી ભાવે લાગે અને સુખ પણ સાક્ષી ભાવે જ લાગે. એને સુખ કે દુઃખ બે અનુભવમાં ન આવે, બે એક પછી એક પેરેલલ ચાલતા હોય, પણ આને માટે તો બધું સમાન જ છે. બધા અંગોથી સંપન્ન આ યોગનું અગાઉ મેં નારદ વગેરે ઋષિઓ આગળ તેમની સાંભળવાની ઈચ્છા હોવાથી વર્ણન કર્યું હતું. તે જ હવે હું તમને સંભળાવું છું. આ જીવના બંધનનું અને મોક્ષનું કારણ મન જ મનાયું છે. મન એવ મનુષ્યાણમ કારણમ બંધ મોક્ષયો. આવું તો કીધેલું જ છે ભગવાને કે મન જ છે કે જે આ બધું બંધન અને મોક્ષમાં નાખે છે. વિષયોમાં આસક્ત હોવાથી તે બંધનનો હેતુ બને છે અને પરમાત્મામાં અનુરાગી હોવાથી તે જ મોક્ષનું કારણ બની જાય. એટલે મન ક્યાં લગાડવાનું એ બહુ અદ્ભુત છે. કારણ કે મન છે ને એનું કામ જ એ છે કે એ જ આખા શરીરને ઓર્ડર આપે છે. ઇન્દ્રિયો પણ છે ને બધા મેસેજ મનને પહોંચાડે છે. એટલે મન જ બધું અનુભવ કરે છે. પગને ખબર જ નથી કે કાંટો વાગ્યો એટલે વાગ્યો કહેવાય. મનને ખબર પડે ને એટલે પગ અનુભવ અચ્છા ને તો દુઃખ કહેવાય. અને પછી મન હાથને કે હવે તું જા પેલો કાંટો કાઢ. એટલે મન છે ને એ સુખ દુઃખનું મુખ્ય કારણ છે. આ મન જ્યારે હુંપણા અને મારાપણાનું કારણ એવા કામ, લોભ વગેરે વિકારોથી મુક્ત અને શુદ્ધ થઈ જાય છે ત્યારે તે સુખ અને દુઃખમાંથી છૂટીને સમ અવસ્થામાં આવી જાય છે. આ એટલી અદ્ભુત વાત છે કે સાધકને પોતાની સાધના કરતા કરતા બે ક્ષણ પણ આ જો અનુભવ થઈ જાય તો બહુ મોટું કામ થઈ જતું હોય છે. આખો પેલો વીજનો થાંભલો કઈ આપણા ઘરમાં નહીં આવે, આપણે માટે બલ્બ જ કામનું છે. પણ સુખ દુઃખમાંથી આમ સમ બની જઈએ એવું જો થોડી ક્ષણ માટે પણ થાય તો બહુ કામ થઈ જાય. અને એની અવિરત અભ્યાસ કરતા કરતા સાધકના અનુભવ થાય. એક વખત પછી બેસી જાય પછી એ સુખ અને દુઃખ ભલે બાહ્ય રીતે હોય, જેમ બહાર વરસાદ થાય કે બહાર ઠંડો પવન ફૂંકાય કે બહાર ગરમી થાય, આપણે અંદર છીએ એટલે કોઈ ફર્ક નથી પડતો. આપણને એનો ફર્ક એટલા માટે નથી પડતો કારણ કે આપણે અહીંયા આ હોલમાં સેફ છીએ. એમ સુખ અને દુઃખ એ બાહ્ય વિષયો છે. આવું જયારે આત્મજ્ઞાન થઈ જાય ત્યારે પછી અંદર કોઈ ફર્ક નથી પડતો. કે બહાર વરસાદ વરસે તો પણ વાંધો નથી, તડકો પડે તો પણ વાંધો નથી, ઠંડી પડે તો પણ. બહુ સરસ પેલા કવિ માઈ કલાપી રાજકોટના, એમણે લઘુસ્તવ સ્તોત્ર ઉપર જે અદ્ભુત ટીકાઓ લખી અને બહુ અદ્ભુત ભાવ છે કે જેમ કોઈ તાપણા પાસે બેઠો હોય તો એને ઠંડી ન લાગે, એમ જે ઈશ્વર પાસે બેઠો હોય ને એને કોઈ દિવસ સુખ દુઃખ, રાગ દ્વેષ, મોહ માદ મત્સર, ઈર્ષ્યા કાંઈ લાગે નહીં. કારણ કે પેલું જે ભગવદ સાધનનું જે તાપણું છે ને એ આ ઠંડી રૂપી
જે બધા દુર્ગુણો છે ને એને ઉડાડી દે. પણ જ્યાં સુધી તાપણા પાસે બેઠા છો ને ત્યાં સુધી, બાકી ઠંડો વાયરો તો વાય જ છે, ઈ છોડવાનો નથી. તો તાપણા પાસે જ્યાં સુધી બેઠા ત્યાં સુધી સેફ. એટલે સાધન જેટલું પ્રબળ એટલો સાધક છે એ પ્રબળ. એ બહુ સીધો હિસાબ છે. અને આવું છે કે જ્યારે મન છે એ જ્યારે હું પણ અને મારાપણાથી વિમુખ થઈ જાય, ત્યારે કામલોભ વગેરે વિકારો જો છૂટી જાય અને પોતે શુદ્ધ બની જાય, તો તે સુખ અને દુઃખમાંથી છૂટીને સ્થિત ધીર મુનિ રુચ્યતે, જે ગીતાજીમાં કીધું કે જે પોતે સ્થિત ધીર થઈ જાય, જેની બુદ્ધિ સ્થિર છે ને એ મુનિ છે, એવા એ સમ અવસ્થામાં આવી જાય. ત્યારે જીવ પોતાના જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ ભર્યા હૃદયથી આત્માને પ્રકૃતિથી પર, એકમાત્ર ભેદ રહિત, સ્વયં પ્રકાશિત, સૂક્ષ્મ, અખંડ અને ઉદાસીન જોવે છે. જો આ બધું એ પોતાના સાધકના પોતપોતાના સ્ટેપ છે. ત્યારે જીવ પોતે પ્રકૃતિથી પર થઈ જાય. પ્રકૃતિમાં શરીર બન્યું એટલે એનાથી પર થઈ જાય. એટલે પરમહંસોને આપણે વાંચીએ ને કે એ લોકો જમતા નથી, એ લોકોને તરસ નથી લાગતી, એ લોકો આટલો સમય બેસી શકે છે, આટલો સમય ઊભા રહી શકે છે, એને અમુક અમુક દિવસો સુધી સુવાની જરૂર નથી પડતી. આ બધું એટલે કે પ્રકૃતિથી પર થઈ જવું. સામાન્ય માણસને જે શરીરને ખપ પડતી જરૂરિયાત છે, એને એમને જરૂર પડતી નથી. કારણ કે એના માટે એની ભૂખ, તરસ, નિદ્રા, આ સામાન્ય જે શરીરની જરૂરિયાત છે એ તો એનું સાધન જ પૂરું પાડી દેશે. એટલે પહેલા તો પ્રકૃતિથી પર થાય. જે આપણને આશ્ચર્યમાં કે અસમંજસમાં નાખી દેવું જ્યારે શારીરિક વર્તણૂક હોય ને, ત્યારે સમજવાનું કે આનામાં કંઈક સાધનનું બળ છે, નહીતર આ શક્ય નથી. આવું કેમ થાય કે સામાન્ય જીવ માટે જે બધું બહુ જરૂરી છે, અત્યારે તો આપણું જીવન છે બહુ વધારે હાઇજેનિક અને બહુ ડેઇલી રૂટીન વાળું થઈ ગયું છે. એ સમય આવા સાધકો છે એ બહુ ટાઈમથી બિયોન્ડ પોતાના શરીરની મર્યાદા કરતા વધારે કંઈક કામ કરતા હોય, ત્યારે સમજવું કે આ બહુ સામાન્ય નથી. શ્રોતા તરીકે પણ આવા અનુભવ થાય કે આ શરીરનું શું સામર્થ્ય છે કે હું આ સમજી શકું છું. આવું ક્યારેક અનુભવ થાય. વક્તા તરીકે પણ આવા અનુભવ થાય. કામ કરતા હોય ને ત્યારે પણ આપણે ડેડિકેટ હોઈએ ને, તો એ આપણે કામ પ્રત્યેના સાધક છીએ કે આ મારાથી કેમ સંભવ બને. એ બધી કૃપા છે. તો એ સૌથી પહેલા થાય કે એ પોતે પ્રકૃતિથી પર થાય. પછી અદ્વિતીય થઈ જાય. અદ્વિતીય એટલે બધાની વચ્ચે રહે પણ એ પોતે છતાંય પણ અલગ હોય. જેમ પેલા બલૂનમાં કાંકરી હોય, એટલે રે ખરી બધાની સાથે, પણ એનું એક પોતાનું અકેલે મેં મેલા ને મેલે મેં અકેલા, ઓશો રજનીશના વાક્ય. કે પછી ધ્યાન માટે જેમ કોઈ અલગ જગ્યાની જરૂર નથી એમ કહેતા કે તમે બેસો ત્યાં તમને ધ્યાન લાગે, કારણ કે એને પોતાના ધ્યાનનું ધ્યાન છે. એટલે ધ્યાન માટે બીજું કોઈ જરૂર નથી. ખરેખર તો ધ્યાન માટે બધું છૂટવાની જરૂર છે. આપણે ધ્યાન માટે બધું ભેગું કરતા હોય છે ક્યારેક. ખરેખર માણસ ઘણી વખત એટલું બધું ભેગું કરે કે એને જે જોઈએ છે ને એ શાશ્વત સુખ કે સાત્વિક સુખ માટે એ જે બનાવેલી વ્યવસ્થા છે ને એ જેના માટે દુઃખદાયક બની જાય. એટલે ક્યારેક મૂળ વસ્તુ છૂટી જાય ને બાકી બધું વધી જાય, ત્યારે વ્યક્તિ હેરાન થઈ જાય. આવું થાય. ત્યારે પોતે એકમાત્ર રહેતો હોય, ત્યારે કોઈ નથી હોતું. અને પછી એવા સાધકોની આજુબાજુ ટોળા બહુ વધી જાય, પણ એની સાધના ન છૂટે. આવું શક્ય બને. સુખદેવજી છે એ પોતે પરમ વિતરાગી પરમહંસ અવસ્થામાં હતા. સ્ત્રીઓ અને બાળકો તેની આજુબાજુમાં કેટલા બધાને હેરાન કરતા એમની સાથે રહેતા, પણ એ તો પોતે બસ ભાગવત તત્વમાં લીન થયેલા હતા. એટલે એ પોતે અદ્વિતીય, એ પોતે અલગ જ હોય, એને કોઈ ફરક ન પડે. એટલે પછી એ બધું એવી રીતે નિભાવી જાણે કે સામેવાળાને એમ થાય કે આ મારા છે. પણ સાધક ભાવે જીવવામાં બધાથી જુદું થવું એ બહુ જરૂરી છે. આ પછી જ્યાં સુધી સંબંધો છે ત્યાં સુધી એને છોડી તો નહીં શકાય. એટલે તમે જો કોઈ છોડ્યા નથી. તુકારામ હોય કે સુદામાજી હોય, નરસિંહ મહેતા, બધા બધું નિભાવ્યું. મીરાબાઈએ નિભાવ્યું. એ લોકોએ કઈ બધું આમ તોડી જાડીને કે હવે આ કઈ જરૂર નથી મને, તો એવું નથી. અનુભૂતિઓ તો કેટલી વહેલી થઈ ગયેલી, પણ વ્યવહાર નિભાવે. આ ખરો પરમાર્થ. એટલે એ કરી
અને પછી પણ એ પોતે અદ્વિતીય રહે કે હું છું જલ કમલવત, કાદવમાં જોઈ છતાં કાદવ વાળા ન બને આવું. પછી છે ભેદ રહિત, એની અંદર કોઈ ભેદ ન હોય. ભેદ એટલે કે મારા ને બીજાનો હોવાનું, આ ભેદ ન રહે. સ્વયં પ્રકાશિત હોય, એને પોતાને જે કઈ જરૂરી નિર્ણયો અથવા તો જે પોતાને જરૂરી સમાધાન, આ બધાને પોતાનાથી જ મળતા હોય. ઈશ્વરના ગુણો એની અંદર પોતાનાથી આવે, એટલે એને પોતે કઈ બહારથી ક્રિએટ ન કરવું પડે, એને અંદરથી બધું ઉગે. સ્વયં પ્રકાશિત હોય એટલે એને બીજાના દર્શન માર્ગદર્શનની પણ જરૂર ન પડે. એટલે તમે જો સાધકને છે ને સૌથી પહેલી કૃપા એની અનુકૂળતાની થાય. એને જે કરવું છે ને એને એવા માણસો મળે, એને એવી વ્યવસ્થા મળે, એને એવી સંપત્તિ મળે, એને એવું બધું એટમોસ્ફિયર મળે કે એને જે કરવું છે ને એવું થાય. આ સૌથી પહેલી અનુકૂળતા થાય ને સૌથી મોટી કૃપા છે. એટલે એ પોતે પોતાનાથી પછી સ્વયં પ્રકાશિત થાય. જે પેલું સ્વયં પ્રકાશિતમાં બુદ્ધની વાતને આપણે જોડી શકીએ કે યશોધરાએ પૂછ્યું કે તમે જે તત્વને પ્રાપ્ત કરવા ગયા હતા એ તો હું મારા ઘરમાં નહોતું. ત્યારે બુદ્ધ કહે કે હા, એ તત્વ મારા ઘરમાં જ હતું, બધે જ છે તો મારા ઘરમાં છે, પણ એ બોધિ વૃક્ષ પાસે ગયા પછી મને જ્ઞાન થયું, પણ એ મારી યાત્રા હતી ને એના અંતે મને પ્રાપ્ત ત્યારે. વૃક્ષ એટલે વડ હતો ને? હા, એક વૃક્ષ હતું કે વટ વૃક્ષની નીચે બેઠેલા અને ત્યાં એમને એક પરમ સમાધિ લાગી અને જ્ઞાન લાદ્યું, એક એનલાઇટમેન્ટ જેને કહેવાય, એ વટ ત્યાં હજી પણ છે એવું કહે છે. તો એ સ્વયં પ્રકાશિત બને એટલે એને અંદરથી જ જે કઈ જ્ઞાન છે એ થવાનું હોય તે થાય. ખરેખર જ્ઞાન બધે હોય પણ એની અનુભૂતિ એક જગ્યાએ થાય. સૂક્ષ્મ પછી છે ને સાધક સૂક્ષ્મ થતો જાય. સૂક્ષ્મ થતો જાય એટલે કે એની સ્થૂળતા છૂટતી જાય. જેમ અગરબત્તી છે ને એનું એક સ્વરૂપ તો બહુ નાનકડું એવું હોય, પણ એનું જયારે ધૂમ્ર થાય ધુમાડો, ત્યારે અગરબત્તી કરતાનો ધુમાડો વધારે જગ્યા રોકે. એક કમરાની અંદર એક અગરબત્તી કરેલી હોય તો એ બહુ તો કેવડી જગ્યા રોકે અગરબત્તી મૂકી હોય તો, પણ જયારે એનો ધુમાડો થાય ત્યારે આખા રૂમમાં, તો સ્થૂળ સ્વરૂપ અગરબત્તી છે અને એનું સૂક્ષ્મ સ્વરૂપ એ એનો ધુમાડો છે. તો સ્થૂળ કરતા સૂક્ષ્મની તાકાત વધારે છે, એટલે જળ કરતા ચૈતન્ય તાકાત વધારે છે, એટલે જે દેખાય છે એના કરતા જે અદૃશ્ય છે એની તાકાત વધારે છે. એટલે સ્થૂળ શરીર કરતા સૂક્ષ્મ શરીરની તાકાત વધારે છે, એટલે પોતે પછી સૂક્ષ્મ ને વધારે. અને પછી કહે છે કે અખંડ હોય, એ ક્યારે ખંડિત ન થાય. અખંડ એટલે એના ભાવ જગતમાં અખંડ હોય. અને એ ઉદાસીન હોય, અહીંયા ઉદાસીન શબ્દનો અર્થ કે જે હંમેશા ઉદાસ રહેતા એવો નહીં, ઉત આસીન, બધા કરતા ઊંચા હોય, એટલે એ બધાની સાથે રહીને પણ બધા કરતા ઊંચું જીવન જીવતા હોય. હા, એટલે જે સામાન્ય ભાવ અને લાગણીઓ છે ને, સુખ દુઃખ ને આ બધું, એ ભાવ શૂન્ય થઈ જાય અને એનાથી ઉપર ઉઠી જાય. એવા જે સાધકો સંન્યાસીઓ હોય એને ઉદાસીન કહેવાય, કે જે જરાક ઊંચા છે સામાન્ય કરતા. તથા પ્રકૃતિને તેઓ શક્તિહીન અનુભવે છે. અને પછી યોગીઓ માટે ભગવત પ્રાપ્તિને નિમિત્તે સર્વાત્મા શ્રી હરિ પ્રત્યે કરાયેલી ભક્તિ જેવો અન્ય કોઈ માર્ગ મંગલમય નથી. વિવેકી મનુષ્યો સંગ અને આસક્તિને જ આત્માનું અકાટ્ય બંધન માને છે. સંગ અને આસક્તિ, સંગ એટલે મળવું, પણ આસક્તિ એટલે તમે ચોંટવું. અને આસક્તિ હે જાની શક્તિ, એકવાર આસક્તિ આવી ગઈ પછી જાય નહીં. એટલે આ બે છે એ તો આપણું બંધન છે, એને તો અકાટ્ય માનવું, આ ક્યારેય કપાતું નથી. એટલે માટે ગીતાજીમાં એવી અદ્ભુત ચેન આપી છે, એમાં કીધું કે સંગાત સંજાયતે કામ, કામાત ક્રોધો જાયતે, ક્રોધાત ભવતિ सम्मोह, सम्मोहात स्मृति विभ्रम, સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. આ બધું ક્યાંથી શરૂ થાય તો કે સંગાત સંજાયતે કામ. આખી આ ચેઇન છે ગીતાજી. સંગાત સંજાયતે કામ, કામના ક્યાંથી પેદા થાય? સંગથી. એક વખત સ્વાદ મળ્યો કે હા તો બહુ સરસ છે, એ સંગ થયો ને જીભને એક વખત, એટલે સુગંધ સરસ આવી, સંગ. વ્યક્તિનો સંગ થયો, વસ્તુનો સંગ થયો, સંગ થયો એટલે એમાં
કામના પેદા થઈ. કામાત ક્રોધ, હવે કામના પૂરી ન થઈ તો ક્રોધ થયો. એટલે ક્રોધાભિજાયતે ક્રોધ અભિજાયતે ક્રોધ થયો. ક્રોધાત ભવતી સમોહ. રાવણ છે ને એ રામાયણનું કામનું પાત્ર છે. સીતા સ્વયંવરમાં સીતા ન મળી, ત્યાં કામ હતો. હવે બધા વ્યવસ્થાઓ છૂટી ગઈ એટલે ભૂલી ગયેલો. પણ એ વખતે ક્રોધ હતો કે મને મળી નહીં. પણ પછી તો શું કરે, સીતા તો રામજીના થયા. પછી જયારે પેલી શૂર્પણખાએ ફરી વખત વાત કરીને કે હવે જો ચાન્સ છે ભઈલા જવું હોય તો, ક્રોધાત ભવતી સમોહ, પાછો મોહ થયો કે હા લઈ આવીએ. અને મોહને લઈને પછી પાછું જે પેલી ચ્વિંગમ હોય એ ખવાઈ જાય એટલે કે એનો સ્વાદ વયો જાય. પછી જે બુદ્ધુઓ હોય ને એમાં ખાંડ નાખીને પાછી ચાવે. એ ભૂલી જાય છે કે ખરેખર સ્વાદ ચ્વિંગમમાં નથી, સ્વાદ ખાંડમાં છે. આમાં ચ્વિંગમનો આશ્રય લેવાની જરૂર નથી. પણ એ પેલી પાછી કાઢે, પછી એને ખોલે, પછી એમાં સાકર નાખે, પાછું મોઢા મૂકે ને એમ થાય કે વાહ પાછો ટેસ્ટ આવ્યો. આ કેટલી અણસમજની વાત છે. બસ આવું મોહથી થાય. કામ તો છે ને વ્યવસ્થા મટી જાય તો કામ વયો જાય. કામ કાયમી નથી, રામ કાયમી છે. કામની કઈ વેલિડિટી જ નથી. એ તો વ્યવસ્થા પૂરતો હોય, એ વયો જાય પછી ઇન્દ્રિયો જાય ક્યાં? સતત કામનો આશ્રય લેવા આવે ને તોય પણ માણસ થાકી જાય. કોઈ પણ તમે 2 ગુલાબજાંબુ ખાઓ, 4 ખાઓ, 8 ખાઓ, 50 ખાઓ, પણ તમને ગુલાબજાંબુના ઢગલામાં બેહાડ દેવામાં આવે ને તો માણસ આમને ઉભી જાય. એ રોજ 2 ખાઓ ને તો હજી કામના વધઘટ થાય. પણ તમને એમ કે આ તપેલું ભરીને જે કરે ઉપાડો, એ માણસ થાકી જાય જોઈને. એ જોઈને જ અડધું તો એ થાકી જાય. આ તો બહુ સામાન્ય કામ છે. ત્યાંથી લઈને કામના શિખર સુધી પહોંચો, કામ અંતે થાકી જાય અને રામ જીતી જાય. પણ આને અહીંયા મોહ થયો એટલે ક્રોધાત ભવતી સમોહ. એ ક્રોધથી પછી મોહ થાય. અને પછી સમોહાત સ્મૃતિ વિભ્રમ, ભૂલી ગયો કે જે સીતાએ જનક રાજાને તે સ્વયંવર હતો તો પોતાની અષ્ટસિદ્ધિઓથી આખું જનકનું નગર સજાવેલું, અને હું પોતે લેવા જાઉં છું. સ્મૃતિ વિભ્રમ. અને હું એની સાથે વેર વાળવા જાઉં છું કે જે રામ છે. રાવણના ઓપિનિયન રામજી વિશે બહુ પોઝિટિવ હતા. એ બહુ સારી રીતે વેલ ડન જાણતો હતો કે રામજી શું હતા. પણ સ્મૃતિ વિભ્રમ. કામમાંથી જયારે ક્રોધ અને ક્રોધમાંથી મોહ પેદા થાય ને ત્યારે મોહમાંથી પછી સ્મૃતિ વિભ્રંશ થાય. મહાભારતનો મોહ એટલે ધૃતરાષ્ટ્ર. અને મોહને જયારે દીકરા થયા ત્યારે સ્મૃતિ વિભ્રંશ થઈ ગયો કે સામે જગદીશ્વર ઉભા છે. અચ્છા, માઇન્ડ વેલ કે એને વિરાટ રૂપનું દર્શન કરી લીધું છે કે કૃષ્ણ એ મારો કોઈ ભત્રીજો ભાણિયો વેવાય નથી, આ સ્વયં નારાયણ છે. આ મોહ ભૂલી જાય છે. એટલે મોહ હંમેશા આંધળો હોય. મમતા આંધળી હોય નહીં, આંખે પાટા બાંધે. એટલે આમાં કે મોહ લાગે એટલે પછી શું થાય તો કે સ્મૃતિ વિભ્રંશ. અને સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશ. અને જેવી બુદ્ધિનાશ થાય તો સર્વમ પ્રણશ્યતિ, એટલે બધું નષ્ટ થઈ જાય. આખી ચેઇન છે, સંગથી નાશ સુધીની ચેઇન. આમાં સંતો બહુ સરસ એક મજાની વાર્તા કે એક ગુરુજી છે ને એ પોતે બેઠા હતા. હવે જો આખું ગુરુજી બેઠા હતા અને બધા લોકો છે ને આમ લાઈનમાં પ્રણામ કરવા માટે આવતા હતા. અને આશ્રમના નિયમ પ્રમાણે ગુરુજી રોજ બધાને પ્રસાદ આપે. તો બધા ક્રમશઃ આવે ને પ્રણામ કરે ને બધાને કંઈક ફળ આપે. એમને ચેલો બાજુમાં ઉભો હોય જે કંઈક ફળ આમ આપતો જાય ને ગુરુજી આગળ આપતા જાય. એમાં જોયું કે સામે દૂર એનો મિત્ર ને એની પત્ની આવે છે. એટલે ચેલાએ જોયું કે અચ્છા, પેલા આની સામું નથી જોયું, પણ આણે જોયું કે સામે લાઈનમાં છે ને મારો મિત્ર આવે છે. સંગ થયો, કામના થઈ. એને વિચાર કર્યું કે આ હું તો આમને આપતો જાઉં ને ગુરુજી ફળ આપતા જાય, બધા પ્રસાદ માની લેતા જાય, પણ મારો મિત્ર આવે ને ત્યારે મારે મોટું સફરજન આપવું. એટલે એ પોતે શોધવા લાગ્યો. અને ગુરુજી કે આમ આપતા આપતા તારું કેમ આમ ચેનલ ડિસ્ટર્બ થઈ ગઈ. અને પોતે 2 ફળ શ્રેષ્ઠ ફળ શોધે છે. અને જયારે પેલો ભાઈબંધ આવે ને
ત્યારે બે માણસને આ જ ફળ ગુરુજીના હાથે અપાવું. આ બહુ ઘટના બહુ સામાન્ય છે, પણ સંગાત કામ, કામાત ક્રોધ, ક્રોધાત સમોહ, સમોહાત સ્મૃતિ વિભ્રંશ, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. એને ખબર જ નથી કે તું ફળ આપે છે એટલે પ્રસાદ નથી થતું. ગમે તે ફળ હોય, ગુરુનો સ્પર્શ થાય છે ને એટલે પ્રસાદ બને છે. પણ આ બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. બસ આવી ઘટનાઓ આપણી સાથે સામાન્ય રીતે થતી હોય. એટલામાં કહે છે કે સંગ અને આસક્તિ થાય તો આ બધો પ્રોબ્લેમ થાય, પણ તે જ સંગત અને આસક્તિ જો મહાપુરુષો પ્રત્યે થઈ જાય તો મોક્ષનું બારણું ખુલી જાય. જે લોકો સહનશીલ, દયાળુ, સમસ્ત શરીરધારીઓના અકારણ હિતચિંતક, કોઈના પ્રત્યે શત્રુભાવ નહીં રાખનારા, શાંત, સરળ સ્વભાવ યુક્ત અને સત્પુરુષોનું સન્માન કરનારા હોય, જેઓ મારામાં અનન્ય ભાવે સુદ્રઢ પ્રેમ કરે, મારા માટે સમસ્ત કર્મો તથા પોતાના સગા સંબંધીઓને પણ ત્યજી દે અને મારે પરાયણ રહીને મારી પવિત્ર કથાઓનું શ્રવણ કીર્તન કરે તથા મારામાં ચિત્ત જોડેલું રાખે, તે ભક્તોને સંસારના અનેકવિધ તાપો કોઈ દુઃખ પહોંચાડતા નથી. આવા સર્વસંગ પરિત્યાગી મહાપુરુષો જ સાધુ હોય છે, કારણ કે તેમના સંગની ઈચ્છા કરવી જોઈએ, કારણ કે તેઓ આસક્તિથી ઉત્પન્ન થતા બધા દોષોને હરી લે છે. સત્પુરુષોના સંગથી મારા પરાક્રમોનું યથાર્થ જ્ઞાન કરાવનારી તથા હૃદય અને કાનોને પ્રિય લાગનારી જે કથાઓ છે, તેમનું સેવન કરવાથી તરત જ મોક્ષ માર્ગમાં શ્રદ્ધા, પ્રેમ અને ભક્તિનો ક્રમશઃ વિકાસ થાય છે. પછી મારી સર્જન વગેરે લીલાઓનું ચિંતન કરવાથી પ્રાપ્ત થયેલી ભક્તિ વડે લૌકિક અને પારલૌકિક સુખોમાં વૈરાગ્ય થઈ જવાથી મનુષ્ય સાવધાનીપૂર્વક યોગના ભક્તિ પ્રધાન સરળ ઉપાયોથી યુક્ત થઈને મનોનિગ્રહ માટે પ્રયત્ન કરે છે. આ પ્રમાણે પ્રકૃતિના ગુણોથી ઉત્પન્ન થયેલા શબ્દાદિ વિષયોનો ત્યાગ કરવાથી, વૈરાગ્યયુક્ત જ્ઞાનથી, યોગથી અને મારામાં કરેલી સુદ્રઢ ભક્તિથી જ મનુષ્ય પોતાના અંતરાત્મા એવા મને આ શરીરમાં જ મને પ્રાપ્ત કરી લે છે. દેવહૂતિએ કહ્યું કે હે ભગવાન, તમારી સમુચિત ભક્તિનું સ્વરૂપ શું છે? ભક્તિ શું છે ની પૂછ્યું. અને મારા જેવી સ્ત્રીઓ માટે કેવા પ્રકારની ભક્તિ યોગ્ય છે, જેનાથી હું સરળતાથી તમારા નિર્વાણ પદને પામી શકું, જેના થકી તત્વજ્ઞાન થાય છે અને જે લક્ષ્યવેધી બાણની જેમ ભગવત પ્રાપ્તિ કરાવનારો છે, તે તમે કહેલો યોગ કેવો છે અને તેના કેટલા અંગ છે? આ બાજુ તમે એવી રીતે સમજાવો કે જેથી તમારી કૃપાથી હું મંદ બુદ્ધિની સ્ત્રી જાત પણ આ દુર્બોધ વિષયને સહેલાઈથી સમજી શકું. શ્રી મૈત્રીજી કહે છે, હે વિદુરજી, જેના શરીરમાંથી પોતે સ્વયં જન્મ લીધો હતો, તે પોતાની માતાનો આવો અભિપ્રાય જાણીને કપિલજીના હૃદયમાં સ્નેહ ઉભરાઈ આવ્યો. તેમણે જેને સાંખ્ય કહે છે તે પ્રકૃતિ વગેરે તત્વનું નિરૂપણ કરનારા શાસ્ત્રનો ઉપદેશ કર્યો. તે સાથે જ ભક્તિ વિસ્તાર અને યોગનું પણ વર્ણન કર્યું. શ્રી ભગવાને કહ્યું, હે માતા, જેનું ચિત્ત એકમાત્ર ભગવાનમાં જ પરોવાયેલું છે, એવા મનુષ્યની વેદ વિહિત કર્મોમાં સંલગ્ન તથા વિષયોનું જ્ઞાન કરાવનારી ઇન્દ્રિયોની સત્વમૂર્તિ રૂપ શ્રી હરિ પ્રત્યેની જે સ્વાભાવિક પ્રવૃત્તિ છે, તે જ ભગવાનની નિર્હેતુક ભક્તિ છે. એટલે ભક્તિનો અર્થ એવો નથી થતો કે કોઈ પર્ટિક્યુલર ક્રિયાઓ કરવી. પ્રત્યેક ક્રિયા, પેલામાં શિવ મહિમ્ન સ્તોત્રમાં કહે છે ને કે અમે પરિક્રમા કરીએ તો સ્પેશિયલ અમે કઈ તમારી પરિક્રમા નહીં કરી શકીએ, પણ અમારું ચાલવું જ તમે પરિક્રમા માનજો. આત્મા ત્વમ ગિરિજા મતિ સહચરા પ્રાણા શરીરમ ગૃહમ પૂજા તે વિષયોપભોગ રચના નિદ્રા સમાધિ સ્થિતિ. અમને સમાધિ નહીં લાગે, પણ શિવજીમાં હોઈ જાય ને તો તમે માનજો કે અમને સમાધિ લાગે. પૂજા તો અમારાથી થશે નહીં, પણ વિષયોપભોગ રચના, અમે જે કઈ બધું આ બધું કરીએ, અમે હાલીએ ચાલીએ કામ કરીએ, તમે પૂજા માની લેજો. નિદ્રા સમાધિ સ્થિતિ, આવી રીતના અમે ચાલીએ તો પરિક્રમા, અમે કામ કરીએ તો સેવા, અમે સુઈ જઈએ તો સમાધિ. એટલે તમે અમારું આ જે કંઈ પણ ડેઈલી રૂટીન છે ને,
એને તમે સ્વીકારી લેજો. આત્મા ત્વમ ગિરિજા મતિ સહચરાહ પ્રાણાહ અને શરીરમ ગૃહમ. આ મંદિર છે, એમાં તમે વિરાજમાન છો. તમારી સેવા કરનારી મારી મતિ પાર્વતી છે. આ 5 પ્રાણીના સહચરો છે અને આ શરીર તમારું દેવાલય છે. એમાં અમે જે કંઈ પણ કરીને તમે પૂજા માનજો. સંચારઃ પદયો પ્રદક્ષિણ વિધિ સ્તોત્રાણી સર્વા ગિરો. અમે જે કંઈ બોલીને બધું તમે સ્તોત્ર માની લેજો. યદ્યત કર્મ કરોમિ તત્તદ અખિલમ શંભો તવ આરાધનમ. અમે જે કંઈ કરીએ ને તમારું આરાધન છે. એટલે ભજનમ ભક્તિ, એનો અર્થ એ નથી થતો કે કોઈ પર્ટિક્યુલર સમય પૂરતું કરી લેવું એ ભક્તિ છે. પ્રત્યેક ક્ષણમાં જે ભજન થાય છે ને ભક્તિ છે. એટલે તો છે ને કે ભાય કુભાય અનખ આલસહુ નામ જપત મંગલ દિસિદસહુ. ભાય એટલે ભાવપૂર્વક, કુભાય એટલે કુભાવથી, અનખ આલસહુ કોઈ કામ વગર, નકામથી, આળસથી, નામ જપત નામ જપવામાં આવે તો મંગલ દિસિદસહુ. એટલે તો કીધું કે પતિત સ્ખલિતો ભગ્ન, પડી જવાય તો હે રામ પડી ગયા. સ્ખલિત લપટી જવાય, કઈ ભાંગી જાય તો પણ, છીક આવે જૃંભણન, આપણે છીક ખાઈને હે નાથ એમ બોલીએ, હે રામ એમ બોલીએ. આ બધું જે છે તો આ બધામાં પણ નામ લેવાથી ભગવાનનું નામ એ ગણાઈ જાય છે, સ્વીકાર થઈ જાય છે. પેલા અજામિલે તો પોતાના પુત્રનું નામ લીધેલું, જે પેલો પોતાનો સૌથી નાનો પ્રિય પુત્ર હતો. અને એ પુત્ર એટલો બધો પ્રિય હતો કે એનું નામ પછી કોઈ સંતોના કહેવાથી નારાયણ રાખી દીધેલું. તો ખરેખર અંતિમ સમયે ભગવાનને નહોતા બોલાવ્યા, દીકરાને બોલાવ્યા. તો કે નારાયણ એમ કીધું. ખરેખર ભગવાને પાર્ષદ મોકલ્યા, કાં તો આપણો જીવ છે એને લઈ આવો વૈકુંઠમાં. ત્યાં યમના દૂત આવ્યો કે આણે તો વૈશ્યાઓ સાથે, બ્રાહ્મણ થઈને વૈશ્યાઓ સાથે રહ્યો છે, બહુ પાપ કર્યા છે, આને તમે શું લેવા આવ્યા? અને પછી આગળ યમદૂત અને હરિદાસની વચ્ચે આખું વાક યુદ્ધ થાય છે. અને જીવ પોતે જોવે છે કે મને લેવા માટે 2 જણ આવ્યા છે, અજામિલ. એ આખી અદભુત કથા છે ષષ્ઠ સ્કંદની. એમાં નામનું બહુ ઉત્તમ મહત્વ છે કે ભજન ભક્તિ એટલે કઈ ભજનમ ભાગ, જે જીવને અને સંસારને છોડી દે ને ભજનમ ભાગ. ભજનમ ભક્તિ, ભક્તિ છે ને ભજન છે. આ બધા બહુ ભજનના બહુ બધા અર્થ થાય છે. એટલે ભજન કરવું એટલે ઢોલ મંજીરા પીટવા અને ભજન ગાવા ઈ ભજન નહીં. ભજન એટલે નિરંતર સ્મરણ. પ્રત્યેક ક્રિયામાં ઈશ્વર સ્મરણ ન છૂટે ને એનું નામ ભજન. દરેક કામમાં ઈશ્વરનું સ્મરણ રહે. અને એના માટે શરીરને આદત પાડવી પડે કે બેઠા બેઠા નામ લેવાતું હોય, સુતા સુતા નામ લેવાય જાય. શરણાનજી મહારાજ પેલા હિમાલયમાં જેમણે તપશ્ચર્યા કરી, એમણે તો બહુ અદભુત વાત કરી કે તમે રાત્રે સુતા સુતા ભગવાનનું નામ લઈને સુવો ને તો સવારે ઉઠો તો ઈ જ સીધું આવે અને આખી રાત જપ કર્યાનું પુણ્ય મળે. એટલે એવી આદત પાડવી પડશે. આપણે વડીલો શીખવાડતા ને કે રાતના રઘુનાથજી, અધરાતે ઓધવજી, મધરાતે માધવજી, પરોઢિયે પુરુષોત્તમજી, સવારે શ્રી કૃષ્ણજી, બપોરે બળભદ્રજી, આટલા નામ લીજીએ અમૃતપાન કીજીએ. કેટલી અદ્ભુત ને નાનકડી અને ચોટકી વાત છે કે ખાલી આપણે ભગવાનનું નામ ગમે તે રીતે લેવાય. આ પેલા હાલરડાના રૂપમાં ગવડાવવામાં આવતું. છોકરાઓ સુતા હોય ને ખરેખર રાતના રઘુનાથજી એટલે પેલું છોકરું રાતના લધુનાથજી એમ બોલે ઘોડિયામાં. અધરાતે ઓધવજી, મધરાતે માધવજી, પરોઢિયે પુરુષોત્તમજી, સવારે શ્રી કૃષ્ણજી, બપોરે બળભદ્રજી, આટલા નામ લીજીએ અમૃતપાન કીજીએ. આ નામ જ અમૃત છે. કેટલી અદ્ભુત ને બહુ સામાન્ય બાબત, પણ સંસ્કાર પડી જાય. ગાડીને સ્લેપ શરૂ કરીએ ને આપણે હનુમાન ચાલીસા શરૂ થઈ જાય, કઈ નવી વાત નથી. રોજ ગાડીમાં જવાનું જ છે, રોજ કામ કરવાનું જ છે. તો આ પછી શરૂ થઈ જાય ને પણ તમને ખબર ન પડે કે આ થાય છે. એ તમારું મૂળ કામ જે કરતા હોય ને એ છૂટી જાય ને તો ખબર પડે કે મનમાં તો જપ શરૂ જ હતો. એટલે જીભ બોલતી હોય, મીટિંગ ચાલતી હોય, હાથ કામ કરતા હોય, પગ ચાલતા હોય, પણ પાછું શંભો તવા આરાધનમ એ તો પાછું ચાલતું હોય. એટલે એ સહજ સ્થિતિ પછી બની જાય. તો આમાં એમ કે છે કે એ ઇન્દ્રિયો એ પોતે તમારી ભક્તિ કરે છે. આ મુક્તિ કરતા પણ આ ભક્તિ છે ને એ ઉત્તમ છે.
આવી ભક્તિ કરતા, મુક્તિ કરતા તો ભક્તિ છે એ ઉત્તમ છે. ઇન્દ્રિયોની સત્વમૂર્તિ રૂપ શ્રી હરિ પ્રત્યેની જે સ્વાભાવિક પ્રવૃત્તિ તે જ ભગવાનની નિર્હેતુક ભક્તિ છે. અને મુક્તિ કરતા આ ભક્તિ ઉત્તમ છે, કારણ કે જેમ જઠરાગ્નિ ખાધેલું અન્ન પચાવે છે તે જ રીતે આ ભક્તિ પણ કર્મ સંસારોના ભંડારૂપી લિંગ શરીરને તરત જ ભસ્મ કરી દેશે. મારી ચરણ સેવામાં પ્રેમ રાખનારા અને મારી જ પ્રસન્નતા માટે સમસ્ત કાર્યો કરનારા કેટલાય ભાગ્યશાળી ભક્તો કે જેઓ એકબીજાને મળીને મારા જ પરાક્રમોની પ્રેમપૂર્વક ચર્ચા કરતા રહે છે, તેઓ મારી સાથેના એકાત્મ ભાવની એટલે કે સાયુજ્ય મોક્ષની પણ કામના કરતા નથી. હે મા, તે સાધુજનો અરુણ નયન અને મનોહર મુખારવિંદમાં મારા પરમ સુંદર અને વરદાયી દિવ્ય રૂપોનું દર્શન કરે છે અને તેમની સાથે સપ્રેમ વાર્તાલાપ કરે છે કે જે મોટા મોટા યોગી તપસ્વીઓ પણ ઉત્કંઠા કરતા રહે છે. દર્શનીય અંગ પ્રત્યંગ, ઉદાર હાસ્ય વિલાસ, મનોહર નેત્ર કટાક્ષ અને સુમધુર વાણી વાળા મારા તે રૂપોના માધુર્યમાં તેમના મન ઇન્દ્રિયો ફસાઈ જાય છે અને મારી આવી ભક્તિ નહીં ઈચ્છવા છતાં પણ તેમને પરમ પદની પ્રાપ્તિ કરાવી દે છે. એટલે માટે ભગવાનનું દર્શન એ બહુ સહજ રીતે ભગવાનની પ્રાપ્તિ કરાવનારું છે. એટલે પેલા રસખાન જે થઈ ગયા ને અષ્ટ સખાઓમાં એક, રસખાનજી તો પેલા કોઈ શેઠના દીકરાની સુંદરતાનું વર્ણન કરવાની નોકરી કરતા. કોઈ બહુ મોટા વેપારી હતા મથુરાના, ગોવર્ધનમાં રહેતા, અને એનો છોકરો બહુ સુંદર એટલે એના ઉપર સારી સારી પંક્તિઓ લખતા. અને પછી એક દિવસ આ વખાણ કરતા 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 ગુસાઈજીની નજરમાં આવ્યા. એટલે ગુસાઈજી કે તમે જે સૌંદર્ય જોયું ને એ કાંઈ નથી, એવું તમને સૌંદર્ય બતાવું. તો એ કે એવું વળી શું છે તમારી પાસે? તો કે તમે આવો મારી સાથે. અને ગિરિરાજજી ઉપર શ્રીનાથજીના દર્શન કરવા લઈ જાય છે. અને પછી જોવે છે કે હું જે દર્શન કરું છું, જેના વખાણ કરું છું, એના કરતા તો આ અનેક ગુણા ત્રિભુવન સુંદરમ તમાલ વર્ણમ, જેમ ગઈકાલે વાત થઈ. અને પછી એ પંક્તિઓ લખે છે કે આંખો મેં કાજલ લગા લિયા અને બાલો મેં મોર પંખ સજા લિયા, તુમ તો સજ ગયે શ્યામ સુંદર, હમકો બેમોત માર દિયા. અને પછી એ પોતે કૃષ્ણ ઉપર ભજનો અને કવિતાઓ બધું લખે છે. અને પછી રસખાન એક મુસ્લિમ શરીર પણ એ પોતે પછી અષ્ટછાપ સખાઓમાં આવે. અને આમ પછી એમને તો જો સૌંદર્યનું દર્શન કરવાની જે એક વિધા, આટલી એક નાનકડી આદત પણ એ ભગવાનમાં ચોંટ્યા. આમ અવિદ્યાનું નિવારણ થઈ જવાથી, જો કે મુજ માયાપતિના સત્યલોક વગેરે લોકોની ભોગ સંપત્તિની ભક્તિની પ્રવૃત્તિ પછી સ્વયં પ્રાપ્ત થનારી અષ્ટસિદ્ધિની અથવા વૈકુંઠ લોકના ભગવાનના ઐશ્વર્યોની પણ ઈચ્છા કરતા નથી, તો પણ મારા ધામમાં પહોંચવાથી તેમના બધી વિભૂતિઓ આપોઆપ પ્રાપ્ત થઈ જાય છે. જેમનો એકમાત્ર હું જ પ્રિય, આત્મા, પુત્ર, મિત્ર, ગુરુ, સુહૃદ અને ઈષ્ટદેવ છું, તે મારા જ આશ્રય રહેનારા ભક્તો શાંતિમય વૈકુંઠ ધામમાં પહોંચીને કોઈ પણ પ્રકારે આ દિવ્ય ભોગોથી વંચિત રહેતા નથી અને મારું કાળચક્ર પણ તેમનો કોળિયો કરી શકતું નથી. માતાજી, જે મનુષ્ય આ લોકમાં, પરલોકમાં અને આ બંને લોકોમાં સાથે જનારા લિંગ દેહને તથા શરીર સાથે સંબંધ રાખનારા ધન, પશુ, ઘર વગેરે જે પદાર્થો છે તે બધાને અને અન્ય બીજા સંગ્રહોને પણ ત્યજી દઈને અનન્ય ભક્તિપૂર્વક બધી રીતે મારું ભજન કરે છે, તેમને હું મૃત્યુરૂપી સંસાર સાગરમાંથી પાર કરી દઉં છું. આ જો ગેરંટી છે ભગવાન, યોગક્ષેમમ વહામ્યહમ. તું ચિંતા કર, માયનું યોગ અને ઉપરનો ક્ષેમ, અહમ વહામી, હું વહીશ. તું ખાલી એકવાર મામેકમ શરણમ વ્રજ, તું એકવાર ખાલી મારો શરણ પકડી. પછી કે છે હું સાક્ષાત ભગવાન છું. પોતે આ એકમાત્ર એવા કે એમ કહેશ કે હું ભગવાન છું, બાકી બીજા કોઈ નથી કહેતા. આ પોતે એમ કહેશ કે હું ભગવાન છું. હું સાક્ષાત ભગવાન છું, ન અન્યત્ર મદ ભગવત, મારા સિવાય કોઈ બીજું નથી. આ કપિલ નારાયણ ભગવાન પોતે એમ કહે છે કે હું સાક્ષાત ભગવાન છું. પ્રકૃતિ અને પુરુષનો પણ પ્રભુ હું છું, તથા સમસ્ત પ્રાણીઓનો આત્મા છું. મારા સિવાય અન્ય કોઈનો પણ આશ્રય લેવાથી
મૃત્યુરૂપી મહાભયમાંથી છુટકારો મળી શકતો નથી. એટલે મૃત્યુ શું છે? મહાભય છે. મૃત્યુ એટલે શું છે? ખરેખર યાત્રા નામની કોઈ ચીજ જ નથી. આમ જોવા જાય તો આત્માના કોન્સેપ્ટ થી જોવા જાય તો એક બસ શરીર રૂપી સ્ટેશન આવે છે અને આત્મા છે એ પોતે એના ઉપર સ્ટોપ કરે છે અને એના ઉપરથી જો નીકળી જવાય. ઓશો એક બહુ સરસ મૃત્યુ એક મહોત્સવ નામ કરીને એક સિરીઝ એને બહુ મૃત્યુને એવી રીતે ખોલીને મગફળીમાંથી સિંગ ખવડાવતા એવું ખવડાવી દીધું છે કે મૃત્યુ તો જાણે નૃત્ય લાગે, જરા એમાં નવું કઈ લાગતું જ નથી. તો મૃત્યુ છે એ શું છે? એક મહાભય છે અને મહાભયથી બધા ડરે છે. સાચું સમજવાનું ઈ છે કે તમે ડરતા હો તો તમે કઈ કરી ન હકો. સામાન્ય કોઈ વંદો કે ગરોળીથી ડરતા હોય તો એ કરી મૂલ્ય, એ તો ભાગી શકે, એનું કઈ ન બગાડી શકે. એ મૃત્યુનું તમે કઈ ન બગાડી શકો, તમે ખાલી ડરી શકો. અને જે સમજી જાય કે ગરોળી કે વંદો કઈ નથી, આમ લઈને સુપડીમાં લઈને નાખી આવે. એમ મૃત્યુ તમે જો જાણી લ્યો તો તમે એને બસ આમ સુપડીમાં કચરો ભરવા જેવી વાત છે કે આમાં કઈ નથી. મૃત્યુ એટલે શું? જેમ અનેક શરીર પ્રાપ્ત કરીને એને છોડીને હું આવ્યો છું એ મારે આને પણ છોડી દેવાનું છે. હા, પણ અન્ય શરીરો જયારે છોડ્યા ત્યારે મારી પાસે ચાન્સ નહોતો, પણ આ વખતે હું મારા મૃત્યુને મહોત્સવ બનાવીને જઈ શકું એમ છું કે હું જાઉં ને તો બહુ આમ ગૌરવપૂર્વક, ખંતપૂર્વક અને પૂરેપૂરા સાધનાથી પરિપક્વ થઈને જાઉં. તો હું જયારે જાઉં ને ત્યારે હું જેની પાસે જાઉં ને એને હું ગમું. એટલે જુઓ, મંગલ ઘંટ સુણાય, મોહન મારો આવે છે. એની સવારીના પડઘા સંભળાય, મોહન મારો આવે છે. ભૂલી પડેલી બંસરીને અધર ધરવા કાજ. એ આખું જે પદ છે અદ્ભુત છે કે હું તો ક્યાંક ભૂલો પડેલો હતો અને પછી ત્યાંથી મને ઉઠાવે છે અને પછી મને વગાડશે. એ મારો નાથ અને મોહન મારો આવે છે. ત્યારે પછી ઓલા યમના પાડાના ભોકારા ન સંભળાય, ત્યારે મોહન મને લેવા આવે અને ઈ મને લઈ જાય અને એ જાણે હું એની યાર પરણતી હોઉં એવી રીતે મારી આત્મા છે પરમાત્માની સાથે જાય. એના રૂમઝૂમ નૂપુર સંભળાય, મોહન મારો આવે છે. આ આખું મૃત્યુને મહોત્સવ બનાવવાની વાત છે કે પરીક્ષિત રાજાએ 7 દિવસમાં પોતાના મૃત્યુને મહોત્સવ બનાવી દીધો. એક એવા ડેથના કોન્સેપ્ટ ઉપર આ બધા ભેગા થયા છે. આ એક ઈ ડેસ્ટિનેશન છે કે જ્યાં બધા મૃત્યુ જોવા આવ્યા છે કે મરે જ કેમ, હાલો જોઈએ. આ ભાગવત ઈ છે કે બધા જોવે છે કે મરશે તો કેમ મરશે, કારણ કે આને ખબર છે કે મારે મરવાનું છે. અને અચ્છા, અહીંયા જે મરવાનો છે એને ખબર છે, એના સિવાયના નહીં ખબર છે. યદ્યપિ મોતનો પ્રથમ અનુભવ જેનો એ મૃતકને થાય, એના પછી અમુક સમય પછી આજુબાજુના લોકોને થાય. કમસે કમ એના પછી તો એની ક્ષણે તો થાય જ, એની હારે તો થાય જ નહીં. અહીંયા તો બધાને પહેલેથી ખબર છે અને પ્રી પ્લાન થી પૂરેપૂરી વેલિડિટી હારે ખબર છે ને બધા બેઠા છે કે હવે આ જોવાનું છે કે 7 દિવસ પછી શું થાય છે. અને ઈ મૃત્યુને એવું મહોત્સવ બનાવી બધા કથા સાંભળે છે. આખો કોન્સેપ્ટ કેવો અદ્ભુત છે. ખરેખર એ સ્થિતિમાં જો આપણે હોઈએ તો ચિંતાઓના પાર ન હોય, પણ પરીક્ષિત મહારાજ કે એમણે પોતાના મૃત્યુને એ રીતે સજાવ્યું, જે સેલિબ્રેટ કર્યું પોતાના ડેથને, એ આમાંથી કોન્સેપ્ટ ક્લિયર કરવા જેવો છે. એટલે આમાં કહે છે કે હું તો સમસ્ત પ્રાણીઓનો આત્મા છું અને મૃત્યુરૂપી જે મહાભય છે એમાંથી મારા વગર કોઈ દી છુટકારો મળી શકતો નથી. મારા ભયથી આ વાયુ વહે છે. આવું ભાગવતમાં 2 જગ્યાએ લખ્યું છે, હમણાં આગળ જ પાછું આવશે. મદ ભયાત વાતી વાતો એમ, આ મારા ભયને લીધે છે ને વાવા વહે છે અને મારા ભયથી આ સૂર્ય તપે છે. મારા ભયથી ઇન્દ્ર વૃષ્ટિ કરે છે અને અગ્નિ પ્રજ્વલિત થાય છે તથા મારા જ ભયથી મૃત્યુ પણ પોતાના કાર્યમાં પ્રવૃત્ત થાય છે. યોગ્ય જ્ઞાન વૈરાગ્ય યુક્ત ભક્તિયોગ વડે જ શાંતિ પ્રાપ્ત કરવા માટે મારા નિર્ભય ચરણ કમળોનો આશ્રય લે છે. માટે સંસારમાં મનુષ્યો માટે સૌથી મોટી કલ્યાણ પ્રાપ્તિ એ જ છે કે તેનું ચિત્ત ઉત્કટ ભક્તિયોગ વડે મારામાં જોડાઈને સ્થિર થઈ જાય. આ ભક્તિયોગનું વર્ણન છે 31 થી લઈને 44માં. આમ અહીંયા 25મો અધ્યાય છે એ સંપન્ન થયો. 26મા અધ્યાયથી પછી મહત્વ વગેરે ભિન્ન ભિન્ન તત્વોની ઉત્પત્તિનું વર્ણન છે. એ આપણે પછી આવતીકાલથી જોઈશું. આમ 25 તત્વોનો આમાં ઉપદેશ આપેલો છે.